હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો, આજે એક એવી ઔષધીય વનસ્પતિ હું તમને બતાવી રહ્યો છું। ઘણા બધા લોકો આને જાણતા પણ હશે। મિત્રો, આને અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। ઘણી જગ્યાએ આને વરસા ડોડી બોલવામાં આવે છે, રાણા રૂડીની ભાજી બોલવામાં આવે છે અને ઘણી જગ્યાએ આને વાસેટી પણ બોલવામાં આવે છે। મિત્રો, અમારી વાડીના રાહુલભાઈ આની શોધ કરી એવા છે। મિત્રો, વર્ષો પહેલાં આપણા સેઢા પડે આ ખૂબ થતી, પણ દિવસે ને દિવસે આ વસ્તુ લુપ્ત થતી જાય। મિત્રો, અત્યારે ગીરની અંદર ખૂબ સારા પ્રમાણમાં આ ભાજી થાય છે અને આપણા હેલ્થ માટે ખૂબ સારામાં સારી ભાજી છે। વિટામિન્સ ઘણા બધા જે કે આપણે મળતા ન હોય, એ વર્ષની અંદર 1-2 ફેરે આ ભાજી ખાય તો આની અંદરથી બધા વિટામિન આપણે મળે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે મારા ફાર્મનું ડેવલપ, મિત્રો, ઘણી બધી એવી વેસ્ટમાંથી અમે બેસ્ટ વસ્તુ બનાવી રહ્યા છીએ કે જે એન્ટિક પણ લાગે છે ને એકદમ જૂનવાણી વસ્તુનો અમે પૂરેપૂરો ઉપયોગ કરી અને અમારા ફાર્મનું અમે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ। મિત્રો, તમે જોઈ શકો છો કે આ જૂના એવા આપણે વર્ષો પહેલાંના ગાડાના ટાયર, જે અમે એનો પણ ખૂબ સારો ઉપયોગ કરી છે કે જેનાથી અમે ઉજળા છીએ। મિત્રો, આ ગાડાના ટાયરથી જ અમે ખૂબ જ આની ઉપરથી અમે અમારું જીવન નિર્વાહ ચલાવેલું છે, એનો પણ અમે ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે। મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। થેન્ક યુ વેરી મચ।